ધરા ઉપર જય શ્રી રામ મહારાજની નિર્વાણ તિથિ નિમિત્તે જે કોઈ મહાપુરુષો અહીંયા પધાર્યા છે સર્વેને મારા પ્રેમપૂર્વક જય ગુરુ મહારાજ. કોંગણેજ ગામના જે કોઈ હરિભક્તો અહીંયા છે એમને પણ મારા ખૂબ જ પ્રેમથી જય ગુરુ મહારાજ. ખૂબ સુંદર વાત કરી, ખૂબ મહિમાની વાત ચાલી. દોરને થોડો આગળ ધપાવીશું. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરામ ગુરુર સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઘણા જિજ્ઞાસુ જીવો ચોપડીમાંથી વાંચી, કોઈની જોડેથી સાંભળી અને ભક્તિનો માર્ગ આદરતા હોય છે. ઘણા તીરથ કરે છે, વ્રત કરે છે, જપ કરે છે, ઘણા ગીતાનું પઠન કરતા હોય છે. તેમ છતાં ભક્તિ કરે છે જરૂર, પણ ભગવાનની ઝાંખી જે થવી જોઈએ, પરમાત્માના જે વાસ્તવિક દર્શન થવા જોઈએ એ દર્શન થતા નથી. એની પાછળ એક બહુ મોટું કારણ પડ્યું છે. ખૂબ ઊંડો વિચાર કરીએ તો આપણને ખબર પડશે કે આપણા ગોલોક અવળા છે અને અવળા ગોલોક હોવાના કારણે એ સ્થૂલ થઈ ગયા છે, પ્રકૃતિમય થઈ ગયા છે. અને સ્થૂલ અને પ્રકૃતિમય થયેલા ગોલોક વડે ક્યારેય પરમાત્માના દર્શન થતા નથી. એના ઉપર એક સુંદર દ્રષ્ટાંત છે નામદેવ મહારાજનું. ગોરા કુંભાર અને એ બધા સંતો હરિભક્તો પોતાના ચાકડા ઉપર બેસીને સત્સંગ કરતા. એ સમયે નામદેવ મહારાજનું ખૂબ એવું નામ, ઘણા બધા એમને નાના મોટા પરચાઓ ભરેલા એમના જીવનમાં, ચારે બાજુ ભક્ત તરીકે ખ્યાતિ પામી ગયેલા. અને એ નામદેવ એમ કહે છે કે ફરતા ફરતા આ ગોરા કુંભારના ત્યાં જે સંતો એકત્રિત થયેલા એ જગ્યા આવીને બેઠા. બધાને ખબર પડી કે નામદેવ આયા છે એટલે કોઈએ થોડોક અડપલું કર્યું કે મહારાજ તમે કહે છે આ માટલાનું તપલું મારો અને તમને ખબર પડી જાય કે આ માટલું કાચું છે પાકું, તો અમે જે અહીં બેઠા છીએ તો તપલું મારીને તમને ખબર ના પડે કે આમાંથી કાચા કેટલા ને પાકા કેટલા? મહારાજ કહે પડે ને કેમ ના પડે? કે મહારાજે એક પછી એક સંત ઉપર તપલું મારવાનું ચાલુ કર્યું. જેવું નામદેવના માથા ઉપર તપલું મારતા જ નામદેવ મહારાજે ફડાક લઈને હાથ પોતાનું તપલું હાથમાં લઈ લીધું. તમને શું માટીનો ઘડો દેખાવ છું? એટલે ગોરા કુંભાર તરત બોલ્યા હસીને કે બધાય પાકી ગયા છે પણ આ થોડું કાચું છે. નામદેવ મહારાજને ખૂબ ગુસ્સો આવ્યો, ખૂબ ક્રોધ આવ્યો અને એમ કહે છે કે વિઠ્ઠલના મંદિરમાં જતા રહ્યા. જે સન્મુખ ભગવાન સાથે વાતો કરતા, વિઠ્ઠલના મંદિરમાં જઈ અને વિઠ્ઠલને કહેવા માંડ્યા કે વિઠ્ઠલ, પેલા ગોરા કુંભાર મને એમ કહે છે કે તું કાચો છે. નામદેવ કહે છે શું કીધું? તો કે ગોરો કુંભાર એમ કહે છે તું કાચો છે. તો ગોરો કુંભાર જો તને કાચો કહેતો છે તું કાચો જ છે, પણ ભગવાનનું રૂપ વાતું કરું એનું શું? નામદેવ તું જે વાતો કરે છે એ મારું માયિક સ્વરૂપ છે, વાસ્તવિક સ્વરૂપ તે મારું જોયું નથી. તો ભગવાન એના માટે મારે શું કરવું પડે? એના માટે તું જા પંઢરપુરમાં, વિસોબા ખેચર કરીને એક સંત છે એને મળજે, એ તને મારા વાસ્તવિક સ્વરૂપના દર્શન કરાવશે. એટલે કદાચ આપણે ભક્તિ કરતા હોઈએ, તીરથ કરતા હોઈએ અને રોજ નિત ગીતાના પાઠ કરતા હોઈએ, એના ઉપરથી એવું ક્યારેય નક્કી ના કરી લેવું કે મારી ભક્તિ સાચી છે. આજે આપણે રોજ સવારમાં ઉઠીને જો દાડીએ જતા હોઈએ, મજૂરીએ જતા હોઈએ અને હાંજ પડે જો 500 રૂપિયા લઈને ઘરે આવતા હોઈએ તો એનું ફળ બેઠું. અને આપણે ભક્તિ કરતા હોઈએ
અને જે અર્થે ભક્તિ કરીએ છીએ, જેના માટે આપણે આ પૃથ્વીલોક ઉપર આવ્યા છીએ, જે મોંઘો આપણને મનુષ્ય દેહ મળ્યો છે, અને એ કદાચ જો સાર્થક ના થાય તો એ ભક્તિ શું કામની? એ સ્થૂલ અને પ્રકૃતિમય ગોલોક વડે ક્યારેય પરમાત્માના દર્શન ના થાય તો પ્રકૃતિમાં અને પુરુષમાં, પુરુષ કહેતા પરમાત્મા, બંનેમાં શું ભિન્નતા છે? તો પરમાત્મા અવિનાશી છે, નિત્ય છે, અખંડ છે, શાશ્વત છે અને સ્વયં પ્રકાશિત છે. જ્યારે પ્રકૃતિ અનિત્ય છે, ક્ષણિક છે, ક્ષણભંગુર છે અને પરપ્રકાશિત છે. આપણે પોતે નક્કી કરવાનું કે મારો સંબંધ કોના જોડે છે, પુરુષ જોડે છે કે પ્રકૃતિ જોડે છે. આપણા ગીતામાં એવું કહેવાય છે કે હે અર્જુન, તું ન હતો, આ રાજાઓ ન હતા કે હું ન હતો એમ નથી. અને આપણા ઋષિ મુનિઓ એવું કહે છે કે આ શરીર નહોતું ત્યારે પણ તું હતો, આ શરીર નહીં હોય તો પણ તું હઈશ, અને કદાચ આજ આ શરીર તારી માન્યતામાં આવ્યું હોય તો પણ તું છો ને છો. હવે આ બધી વાત ઉપરથી આપણે નક્કી કરવાનું કે આજે આ જયસિંહરામ મહારાજની જે ઘટના ઘટિત થઈ છે એમાં આપણો પોતાનો મત શું છે? બધાએ પોતપોતાનો મત તપાસી લેવો. એ છે કે જતા રહ્યા છે? જો આપણને એમ લાગતું હોય કે જતા રહ્યા છે તો નક્કી માનજો આપણા ગોલોક અવળા જ છે. અને એ અવળા છે માટે જ અર્જુનને ભગવાને કીધું હતું કે હે અર્જુન, આ દ્રષ્ટિથી હું તને દેખાવ એમ નથી, એના માટે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. માટે જો ક્યાંય ભૂલ પડતી હોય તો બધા સમર્થ મહાપુરુષો બેઠા છે, એમનો પ્રશ્ન પૂછી અને આ જ્ઞાનને ચોક્કસ જાણી લેવું. આટલું બોલી મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજની જય.